અર્થતંત્ર માટે અથવા તો બજાર પરિબળો થકી નીકળી શકાય એમ નહોતું. એટલે એવું લાગવા લાગ્યું કે કંઈક રાજ્યના હસ્તક્ષેપની, રાજ્યના નિયંત્રણની કંઈક આવશ્યકતા છે. બધું જ આપણે બજાર પરિબળો પર છોડી દઈએ તો એ યોગ્ય નથી. અને એનામાંથી જ રાજ્યના અર્થતંત્રના હસ્તક્ષેપનો જે ખ્યાલ છે એ ઉદ્ભવ્યો. જ્હોન મેનાર્ડ કેન્સ નામના જે અર્થશાસ્ત્રી છે એમણે પણ એવું કહ્યું છે કે અર્થતંત્રમાં થોડા ઘણા અંશે રાજ્યનો હસ્તક્ષેપ, નિયંત્રણ, નિયમન અને માર્ગદર્શન જે છે એ ખૂબ જ આવશ્યક છે. કારણ કે નહીં તો જે મૂડીવાદી અર્થતંત્ર છે એ વ્યવસ્થિત રીતે, સુચારુ રીતે પોતાનું કાર્ય કરી શકતું નથી. અને એના લીધે આપણે ત્યાં મિશ્ર અર્થતંત્રનો આપણે સ્વીકાર કરી અને મિશ્ર અર્થતંત્રના સ્વરૂપમાં, મિશ્ર અર્થતંત્રના સંદર્ભમાં આપણે આયોજનનો અમલ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં આયોજનના જે મોડેલ છે એની પણ કેટલીક અછડતી ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. દાખલા તરીકે ભારતમાં અત્યાર સુધી જુદા જુદા મોડેલોનો અમલ થયો છે. જેમ કે ખાસ કરીને મોટાભાગે તો છઠ્ઠી યોજનાને બાદ કરતા નહેરુ પીસી મહાલનોબિસ મોડેલ જે છે એનો વધારે વ્યાપક પ્રમાણમાં આપણે ઉપયોગ કર્યો છે. પીસી મહાલનોબિસ નામના જે અર્થશાસ્ત્રી હતા કે જેમણે બીજી પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને એમણે બીજી પંચવર્ષીય યોજનામાં દરમિયાન એનો અમલ થયો અને એવું માનવામાં આવ્યું હતું આ મોડેલ મુજબ કે સૌથી પહેલાં હેવી ઇન્ડસ્ટ્રીનો વિકાસ કરો. હેવી ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે તો વિકાસ માટેનો એક આખો બેઝ તૈયાર થશે અને આ બેઝ તૈયાર થવાથી ધીરે ધીરે જે બીજા ક્ષેત્રો છે એના વિકાસ માટેની અનુકૂળ પરિસ્થિતિનું આપણે નિર્માણ કરી શકશું. એટલે અર્થતંત્ર જે છે એને એક બિગ પુશ, એક જબરજસ્ત ધક્કો મારવાની જરૂર છે. જે એકદમ સ્થગિત અને નીચલા કક્ષામાં જે અર્થતંત્ર ફસાયેલું હતું એ અર્થતંત્રને જ્યાં સુધી આપણે મોટો ધક્કો નહીં મારીએ ત્યાં સુધી એકદમ જેમ કેમ કોઈ ઊંડા ખાડામાં કોઈ વસ્તુ પડી ગઈ હોય તો એને એકદમ બહુ બળપૂર્વક ખેંચીને કાઢવી જરૂરી છે. તમે થોડું થોડું બળ વાપરો તો એ નીકળતી નથી. એવી જ રીતે જ્યારે સમસ્ત અર્થતંત્ર ખૂબ જ સ્થગિત અવસ્થામાં અને એ પણ નીચલી કક્ષાએ ફસાઈ ગયેલું હોય તો એવા અર્થતંત્રને બહાર કાઢવા માટે આપણે એક બિગ પુશ, બહુ જ મોટો ધક્કો, જબરજસ્ત ધક્કો લગાવવાની જરૂર છે. એનાથી જે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે કે જેથી કરીને રાષ્ટ્ર જે છે એટલે કે આપણું અર્થતંત્ર જે છે એ ટેક ઓફના તબક્કામાં પ્રવેશી શકશે. ટેક ઓફ એટલે ઉડ્ડયન. જેમ કે નીચી સ્થગિત અવસ્થામાંથી ધીરે ધીરે આપણે ઉપર જતા જઈએ તો એ ટેક ઓફના તબક્કામાં જવા માટે ખૂબ હેવી ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. અને પછી ઓટોમેટિક એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે એક વખત જ્યારે ભારે અને પાયાના ઉદ્યોગો મેં તમને હમણાં જ ગણાવ્યા એ બધાનો વિકાસ થાય તો ઓટોમેટિક જે મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે કે કન્ઝ્યુમર્સ ગુડ્સ ઉત્પન્ન કરતા જે ઉદ્યોગો હોય અથવા તો કૃષિ ક્ષેત્રનો જે વિકાસ છે એ બધાના વિકાસ માટે એક સરસ મજાની સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. તો આ પ્રકારનું જે મોડેલ છે એને આપણે પીસી મહાલનોબિસ મોડેલ કહીએ છીએ એમના નામને યાદ કરીને, કે જેમાં ખાસ કરીને હેવી ઇન્ડસ્ટ્રીઝ પર થ્રસ્ટ મૂકવામાં આવ્યો છે. આજ સુધી ભારતમાં આ મોડલનું એક પ્રકારનું વર્ચસ્વ રહ્યું છે એવું સ્પષ્ટપણે જણાય છે. જ્યારે આપણે વિવિધ પંચવર્ષીય યોજનાઓનો ડિટેલમાં અભ્યાસ કરીએ તો એ વસ્તુ આપણને સ્પષ્ટ રૂપથી જણાય છે. બીજું મોડેલ છે ગાંધીયન મોડેલ, ગાંધીવાદી મોડેલ. ગાંધીજી તો સ્પષ્ટ રૂપથી આપણે બધા ગાંધીજીના વિચારોથી પરિચિત છીએ જ, ચાહે આર્થિક વિચારો હોય કે બીજા વિચારો હોય, નૈતિકતા અંગેના હોય. તો ગાંધીજીના કહેવા પ્રમાણે ગાંધીજીને ગામડાઓ બહુ પ્રિય હતા. ગાંધીજી, આપણો જે દેશ જે ગામડાઓનો બનેલો છે, 5.5 લાખ ગામડાઓ, એ ગામડાઓનો વિકાસ વિકેન્દ્રિત ધોરણે થાય, ગ્રામ વિકાસ થાય અને ગામડાઓને કેન્દ્રમાં રાખીને જે ડિસેન્ટ્રલાઇઝ્ડ, વિકેન્દ્રિત વિકાસની જે વ્યૂહરચના છે અને એના પર આધારિત, જેમ કે ગામડાઓ પોતાની દરેક ચીજોની બાબતમાં સ્વાવલંબી હોય, પોતાને જરૂરી ચીજોનું ઉત્પાદન પોતે જ કરતા હોય, પછી જો અધિશેષ કંઈ રહેતો હોય તો એનો વેપાર કરી શકે છે, પણ દરેક ગામ પોતાની જરૂરિયાતોની બાબતમાં સ્વાવલંબી હોય. આ પ્રકારની જે વૈચારિક વિચારણા છે એ ગાંધીજીના આર્થિક વિચારોમાંથી પ્રતિબિંબિત થાય છે. ગાંધીજીએ તો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત પણ આપ્યો હતો કે જેની પાસે વધારે સંપત્તિ હોય એ વ્યક્તિ એ સંપત્તિના માલિક તરીકે નહીં પણ ટ્રસ્ટી તરીકે વર્તે અને સમાજના કલ્યાણમાં એનો ઉપયોગ થાય એના માટે એમણે ખૂબ જ ઈચ્છા રાખેલી હતી. તો અહીંયા આ પ્રકારનું જે મોડેલ છે એને આપણે ગાંધીયન મોડેલ કહીએ છીએ. પણ ખાસ કરીને આ મોડેલનો ઉપયોગ માત્ર છઠ્ઠી યોજનામાં, કે જ્યારે જનતા સરકાર છઠ્ઠી યોજના
ભારતમાં બે છઠ્ઠી યોજનાઓ અમલમાં આવેલી હતી. એક તો જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે જનતા પાર્ટી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છઠ્ઠી યોજના, અને બીજી ત્યાર પછી ફરીથી તાત્કાલિક જે કોંગ્રેસ ગવર્મેન્ટ સત્તા ઉપર આવી અને પછી કોંગ્રેસ દ્વારા છઠ્ઠી યોજનાને ફરીથી અમલમાં મૂકવામાં આવેલી. તો અહીંયા આ જે છઠ્ઠી યોજના હતી એમાં ગાંધીવાદી મોડેલ પર આધારિત રોજગારીમાં વધારો થાય એવી વ્યૂહરચના સાથે નાના ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જેને આપણે કહીએ એના વિકાસ માટેના તમામ જે આવશ્યક પરિબળો હોય એને ઊભા કરવા, એમને ધિરાણની સુવિધાઓ ઊભી કરવી અને એમને કાચો માલ મળી રહે, એમને ઉર્જા મળી રહે એ માટેની એક વ્યવસ્થિત પરિસ્થિતિ નિર્માણ કરવા માટેનો એક છઠ્ઠી યોજનામાં પ્રયત્ન થયેલો હતો, જે આપણે ગાંધીવાદી યોજના તરીકે એને આપણે ગણી શકીએ. ત્યાર પછીનું જે ત્રીજું મોડેલ છે એ છે એલપીજી મોડેલ. 1991 પછી આપણા દેશમાં લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, આપણને બધાને ખબર છે કે મુક્ત અર્થકારણ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગી અર્થકારણ અને ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિક અર્થકારણ તરફ આપણો ઝોક વધ્યો છે. 1991 પછી આપણે વધારે ને વધારે જે અત્યાર સુધી જે ભાર અને વજન પબ્લિક સેક્ટર ઉપર આપણે મૂકતા આવ્યા, એકથી તે લગભગ 1991 સુધી 8મી યોજનાની શરૂઆત સુધી આપણે જે થ્રસ્ટ આપણે પબ્લિક સેક્ટર ઉપર વધારે પડતો ભાર મૂક્યો હતો એના સ્થાને અને એનામાં જે જંગી ખોટ થઈ અથવા તો જે મૂડીરોકાણ થયું હતું એની સરખામણીમાં બહુ નજીવો આપણને ફાયદો થયો. 10% દરે જ મૂડીરોકાણ થયું, જ્યારે અર્થતંત્રમાં લગભગ 50% જેટલું રોકાણ જાહેર ક્ષેત્રમાં થયેલું હતું. એ જ પ્રમાણે એના પર જે મૂડીરોકાણનો વળતર દર હતો એ પણ ખૂબ જ નીચો હતો અને બિનકાર્યદક્ષતા અને વપરાયેલી ઉત્પાદન શક્તિ પબ્લિક સેક્ટરના ક્ષેત્રમાં બહુ જ વિશેષ હતી અને એટલા માટે આપણા અર્થતંત્રમાં ધારી દિશામાં વિકાસ થઈ શક્યો ન હતો. એટલે જેને નથી કહેતા આપણે, જેને પ્રોફેસર રાજકૃષ્ણ કટાક્ષમાં લગભગ છઠ્ઠી યોજના સુધી આપણો જે વિકાસનો દર હતો એ બહુ સ્થગિત અવસ્થામાં 4%ની આસપાસ જ 3.5 થી 4%ની આસપાસ, અને પર કેપિટા ઇન્કમ તો જોવા જઈએ તો 1.4 થી માંડ 2% જેટલો એનામાં ઇન્ક્રીઝ થતું હતું. એટલે આટલું જે સ્થગિતતાની અવસ્થા હતી એને પ્રોફેસર રાજકૃષ્ણ હિન્દુ વિકાસ દર અથવા તો જેને આપણે કહીએ કે પરંપરાગત વિકાસ દર, ટ્રેડિશનલ રેટ ઓફ ડેવલપમેન્ટ એવી રીતે ઓળખતા હતા. તો અહીંયા આપણે 7મી યોજનાથી આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શક્યા અને 1991થી આપણે એલપીજી મોડેલ અમલમાં મોકલ્યું કે જેમાં આપણે વધારે ને વધારે ખાનગી ક્ષેત્ર તરફનો આપણો જે ઝોક છે એમાં વધારો થયો છે. ઘણા બધા પબ્લિક સેક્ટરને ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું, મૂડીકરણ કરવામાં આવ્યું, એમને બજારમાં વેચવામાં આવ્યા છે, ખાનગી લોકોને એમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી. અત્યાર સુધી જ્યાં ખાનગી ક્ષેત્ર વિચાર કરી શકતું ન હતું એ બધી બાબતો પણ હવે ખાનગી ક્ષેત્ર માટે છૂટી મૂકવામાં આવી અને એ રીતે એલપીજી મોડેલનો પણ આપણે સ્વીકાર કર્યો છે અને એના કેટલાક બહુ સારા ફળો આપણને પ્રાપ્ત પણ થયા છે, કારણ કે ત્યાર પછી ભારતમાં વિકાસ જે છે એક રફતાર એની જે તેજ બનતી જાય છે અને એ રીતે અત્યારે ભારત જે છે એ વિશ્વના જીડીપીની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો 7મા નંબર ઉપર છે. એટલે કે વિશ્વના જે 10 વિકસિત વિકાસમાં ટોચના દેશો છે એમાં અત્યારે ભારતનું સ્થાન જીડીપીની દ્રષ્ટિએ 7મું છે. અને જો પીપીપી પર્ચેસિંગ પાવર પેરિટીની દ્રષ્ટિએ વિશ્વ બેંકે જે ગણતરી કરી છે એ અનુલક્ષીને આપણે જે ચલણની સમખરીદ શક્તિને અનુલક્ષીને જો આપણે વાત કરતા હોઈએ તો ભારતનું સ્થાન અત્યારે અમેરિકા, ચીન અને જાપાન પછી 4થા નંબરનું સ્થાન છે. એટલે આપણે આજે કરી શક્યા ઇટ ઇઝ બિકોઝ ઓફ એલપીજી મોડેલ, જે સુધારા થયા અને એ રીતે આપણે ખાનગી અર્થતંત્ર, મુક્ત અર્થતંત્ર કે જેમાં કાર્યક્ષમતા અને હરીફાઈનું તત્વ વિશેષ જોવા મળે છે અને હરીફાઈના લીધે કાર્યક્ષમતાના ઉચ્ચતર શિખરો સર કરી અને સાધનોનો બહુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે, ચીવટપૂર્વક ઉપયોગ થાય છે. આ બધું જે અગાઉ 6 યોજના સુધી આપણે જે દુર્વ્યય થયો અને અર્થતંત્રને જે નુકસાન ભોગવવું પડ્યું એને આપણે નિવારવા માટે અને ભવિષ્યમાં એ ભૂલ આપણે ફરીથી રિપીટ ન કરીએ એટલા માટે આપણે આ એલપીજી મોડેલ અમલ કર્યો છે. હવે ચોથું જે મોડેલ છે એ છે પૂરા મોડેલ. પૂરા મોડેલ જે છે એ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માનનીય શ્રી અબ્દુલ કલામ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને આ મોડેલને ટૂંકમાં પૂરા કહેવાય છે. પ્રોવાઇડિંગ અર્બન એમ્યુનિટીઝ ટુ ધી રૂરલ એરિયા. એટલે કે આ મોડેલમાં એવું કહેવામાં આવ્યું છે જે ખરેખર તો નિયો ગાંધીયન મોડેલ ટાઈપ છે. નિયો ગાંધીયન મોડેલ એટલે કે જેમાં ગામડાઓના વિકાસ પર થ્રસ્ટ મૂકવામાં આવેલું. તો અહીંયા ફરીથી એપીજે અબ્દુલ કલામની માન્યતા અનુસાર કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે
ત્યાં ગ્રામ્ય વસ્તી કે મનુષ્ય જાય, માનવી તે એ તરફ પ્રયાણ કરે. એના બદલે જ્યાં મનુષ્ય વસે છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, તો એનાથી ઘણી બધી જે સમસ્યાઓ જે નિર્માણ થઈ છે, અતિશય શહેરીકરણ અને કેન્દ્રીય વિકાસના જે અસમતોલ વિકાસ, ઇમ્બેલેન્સ્ડ અમુક જે ઉદ્યોગો અમુક જગ્યાએ સેન્ટ્રલાઇઝડ થયા, એના કારણે ગંદી ગીચ વસ્તીઓ, સામાજિક પ્રશ્નો, આ બધા પ્રશ્નોનું જો આપણે નિવારણ કરવું હોય તો એના માટેનો આપણી પાસે બેસ્ટ રસ્તો છે કે આપણે ગામડાઓ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ જઈએ અને એવી રીતે આપણે આપણા અર્થતંત્રનો વિકાસ કરીએ. કારણ કે કોઈ પણ એક જ વ્યૂહરચના બધા દેશને વોટર ટાઇટ રીતે લાગુ ના પડી શકાય કે ભાઈ રશિયામાં જે મોડલ લાગુ પડ્યું એ જ ભારતમાં લાગુ પડવું છે, અથવા તો ભારતમાં જે લાગુ પડ્યું છે એ જ તમે મલેશિયામાં લાગુ પડો. કારણ કે દરેક દેશની પરિસ્થિતિ બહુ ભિન્ન ભિન્ન હોય છે અને એને અનુરૂપ જો આપણે જોવા જઈએ તો ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે. આજે પણ આપણી જે મોટાભાગની વસ્તી એ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને કૃષિ ક્ષેત્ર પર આજે પણ 60% જેટલી વસ્તી, 55 થી 60% જેટલી વસ્તી પોતાની આજીવિકા માટે, રોજગારી માટે એના પર નિર્ભર છે. તો જ્યાં સુધી ગામડાઓનો વિકાસ નહીં થાય ત્યાં સુધી વિકાસ થઈ શકશે નહીં. તો અહીંયા એપીજે અબ્દુલ કલામના મત મુજબ જુદા જુદા ગામડાઓને ક્લસ્ટરમાં વેચવું, એ ક્લસ્ટર બનાવી અને આ ગામડાઓને એક રિંગ રોડની જેમ જોડી દેવા અને આ રિંગ રોડ ઉપર હેલ્થ ફેસિલિટી, શાળાઓ ઊભી કરવી અને જેથી કરીને એનો વિકાસ થઈ શકે, એ પ્રકારનું જે મોડેલ છે એ એમણે પ્રસ્તુત કર્યું હતું. ત્યાર પછી આયોજનના કેટલાક લક્ષણો જોઈએ તો એમાં આપણું જે આયોજન છે એ વિકેન્દ્રિત સ્વરૂપનું છે. એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બધા જ સામેલ હોય છે. એ જ પ્રમાણે આપણું જે આયોજન છે એ નિર્દેશાત્મક છે અને પ્રોત્સાહનો પર આધારિત છે. તે એ જ પ્રમાણે એ સર્વગ્રાહી સ્વરૂપનું છે, એટલે કે દરેક ક્ષેત્રના વિકાસને આપણે ધ્યાન આપીએ છીએ. આયોજન એક સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે કે એમાં કન્ટિન્યુટી જળવાયેલી રહેવી જોઈએ, નહીં તો વચ્ચે વચ્ચે ભંગ નથી થતો અને સર્વગ્રાહી રીતે એનો અમલ થાય છે. સામાજિક ન્યાય સહિતનો વિકાસ થવાનું આપણે નેમ રાખેલું છે અને મિશ્ર અર્થતંત્ર પર આધારિત આપણું આયોજન છે. આપણી આયોજનના જે હેતુ આપણે જોઈએ તો ઝડપથી આપણે જોઈશું કે ઝડપી આર્થિક વિકાસ સાધવો, આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવું, સેલ્ફ રિલાયન્ટ ગ્રોથ, સેલ્ફ સસ્ટેન્ડ ગ્રોથ અને આધુનિકરણ કરવું, સામાજિક ન્યાય સહિતનો વિકાસ, સ્થિરતાપૂર્વકનો વિકાસ અને સમતોલ પ્રાદેશિક વિકાસ એ આપણી યોજનાઓના અત્યાર સુધીના મહત્ત્વના લક્ષ્યાંકો રહ્યા છે. હવે જો આપણે આ એક હેતુઓ જે છે એને આપણે ધ્યાનમાં લઈએ તો આપણને સ્પષ્ટ રીતે માલુમ પડે છે કે આ હેતુઓનું શું મહત્ત્વ છે. જેમ કે ઝડપી આર્થિક વિકાસનો, જે મેં તમને કહ્યું કે જો આર્થિક વિકાસ નહીં થાય, જો વસ્તુઓ સેવાઓના ઉત્પાદનમાં વધારો નહીં થાય તો આપણી આર્થિક વિકાસ એ એક એવી દવા છે, ઇલાજ છે, બધા જ રોગોનો, સર્વ રોગોનો ઇલાજ છે, જેને પેનેશિયા કહેવાય ને, રામબાણ ઇલાજ. ગરીબી, બેકારી, આ બધાનો જે એક ઝટકે નાબૂદ કરવા હોય તો આર્થિક વિકાસ અતિશય આવશ્યક છે. બરાબર. ત્યાર પછી આપણે ભારતના આયોજનની સિદ્ધિઓની વાત કરીએ તો ભારતમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં ખૂબ વધારો થયો છે. અર્થતંત્રના ગુણાત્મક અને પરિમાણાત્મક પરિવર્તનો આવ્યા છે. સ્થગિતતામાંથી અર્થતંત્ર બહાર આવી શક્યું છે. 60 વર્ષમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર 3.5 થી 4% જેટલો, માથાદીઠ આવકનો વૃદ્ધિદર 1.5 થી 2% જેટલો રહ્યો છે. પ્રથમ 3 દાયકા દરમિયાન આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ફક્ત 3.4% અને માથાદીઠ આવકનો વૃદ્ધિદર ફક્ત 1.3% હતો, જે 8મી યોજનામાં વધીને 6.8%, 9મી યોજનામાં 5.6%, 1992-2000માં 6%, 10મી યોજનામાં 7.6%, 11મી યોજનામાં 8.1% જેટલો રહ્યો હતો. આમ આપણે ઊંચા દરે વિકાસ સિદ્ધ કરી શક્યા છીએ. એ જ પ્રમાણે બીજી આપણી યોજનાની સિદ્ધિ છે કે રાષ્ટ્રીય આવકની સંરચનામાં ફેરફાર થયો છે. 1950માં જે ખેતી ક્ષેત્રનો હિસ્સો 55% હતો તે ઘટીને 2010માં 14.2% થયો છે, જે વિકાસનું એક લક્ષણ છે કે જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટતો જાય છે અને ઉત્તરોત્તર સેવા અને ઇન્ડસ્ટ્રીનો હિસ્સો વધતો જાય છે. એ જ પ્રમાણે જો આપણે બચત દરની રીતે વાત કરતા હોઈએ, બચત અને મૂડી રોકાણની રીતે, જો 1950-51માં બચત દર જે 5.7% હતો તે 1980માં વધીને 21.2%, 2009-10માં વધીને 33% થયો હતો અને
મૂડીરોકાણનો જે દર છે તે આ સમયગાળા દરમિયાન 1950-51માં 5.6%, 1980માં 22% અને 9-10માં 36.5% જેટલો રહ્યો હતો. 11મી યોજનામાં બચત દર 34% અને મૂડીરોકાણનો દર લગભગ 36% જેટલો રહ્યો હતો. કૃષિ ક્ષેત્રની પ્રગતિની આપણે વાત કરીએ તો 1950-51માં ફક્ત 500 લાખ મેટ્રિક ટન જેટલું અનાજનું ઉત્પાદન થતું હતું, જે 2010માં વધીને 2320 જેટલું થયું હતું. દૂધનું ઉત્પાદન આપણે દુનિયામાં વર્લ્ડ નંબર 1 પર પહોંચ્યા હતા 2010-11માં 1125 લાખ ટન થયું હતું. સિંચાઈની સુવિધાઓમાં 2010માં આપણે 1082 લાખ હેક્ટર જેટલા વિસ્તારને આવરી શક્યા હતા અને એ પ્રમાણે આપણે વધારેમાં વધારે જે વિસ્તાર છે એને સિંચાઈ હેઠળ આવરી લીધો હતો. માળખાકીય સવલતોમાં વધારાની દ્રષ્ટિએ વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું ખૂબ વિકસી ગયું છે. અવકાશ ક્ષેત્રે આપણે ખૂબ સિદ્ધિઓ હાંસલ કરી છે. હમણાં થોડાક વખત પહેલાં જ આપણે 104 ઉપગ્રહો એકસાથે છોડી અને દુનિયા પણ આશ્ચર્ય પામી ગઈ છે કે ભારત જેવું અર્થતંત્ર આટલું બધું વિકાસ સાધી શક્યું છે. ઔદ્યોગિક વિકાસ દર પણ જો આપણે સરેરાશ જોવા જઈએ તો 7-8% દરે આ સમય દરમિયાન આપણો વિકાસ થયો છે. નિકાસ ઉદ્યોગોમાં પણ વધારો થયો છે. આયાત ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઇન્ડસ્ટ્રીનો પણ ખૂબ વિકાસ થયો છે અને એના લીધે આપણે 7-8% દરે વિકાસ સાધી શક્યા છીએ. બીજા ક્ષેત્રની જ રીતે આપણે વાત કરતા હોઈએ તો આપણને ઘણી વખત એવું લાગે કે ભારતમાં જે લક્ષ્યાંકો મૂકેલા હતા એ અનુસાર સિદ્ધિ નથી મળી. તો મિત્રો એવું નથી કે કોઈ એક વિદ્યાર્થી ફિઝિક્સમાં 100માંથી 100 માર્ક્સ લાવવાનો લક્ષ્યાંક નક્કી કરે પણ એને 97 આવે તો એનો અર્થ એવો નથી કે ફેલ ગયો છે કે નિષ્ફળ ગયો છે, પણ જે સિદ્ધિ મળી છે એ પણ ખૂબ વધારે છે. એ જ રીતે આપણે સામાજિક ક્ષેત્રની બાબતમાં આપણે જોઈએ તો આપણો સાક્ષરતાનો દર જે 1951માં 18.3% હતો તો 2009માં વધીને 74.5% જેટલો થયો છે. બાળ મૃત્યુ દર આ સમયગાળા દરમિયાન 146થી ઘટીને 50 જેટલો થયો છે. મરણ દર 27.4, પ્રત્યેક 1000 જન્મતા બાળકોએ મરણ દર 27.4થી મરણ દર એટલે બધા જ લોકોને અનુલક્ષીને બાળકોના જન્મદરના સંદર્ભમાં નહીં, મરણ દર 27.4થી ઘટી અને 7.3 જેટલો થયો છે અને આયુષ્ય જે સરેરાશ આયુષ્ય લાઈફ એક્સપેક્ટન્સી 32 જેટલી હતી એ 32 વર્ષ હતી તે વધીને 63.3% જેટલી થઈ છે. છતાં પણ એવું નથી કે આપણી આયોજનની કોઈ મર્યાદા જ નથી. આપણા આયોજનની પણ કેટલીક ઘણી બધી મર્યાદાઓ જોવા મળે છે. એમાં કેટલીક મર્યાદાઓનો આપણે જો અછડતો ઉલ્લેખ કરીએ તો કહી શકાય કે આપણો આર્થિક વિકાસનો દર ભલે ઊંચો રહ્યો છે છતાં પણ એ ઘણો નીચો છે. જેમ કે એશિયાના દેશોમાં આ સમયગાળા દરમિયાન 8%ના દરે વિકાસ થયો. ચીનમાં આ વિકાસ દર 10% છે. એશિયન ટાઈગર કન્ટ્રીઝ એટલે કે આજે કોરિયા છે, સિંગાપોર છે, આ બધા દેશોમાં વિકાસ દર ઘણો ઊંચો રહ્યો છે. એની સરખામણીમાં આપણો વિકાસ દર એ નીચો ગણાય. એ જ પ્રમાણે આપણી માથાદીઠ આવક વધી છે પણ એ ખાસ વધી ન ગણાય, કારણ કે માથાદીઠ આવક 2008માં $1070 જેટલી હતી, જ્યારે ચીનની કે જે આપણા જેવું જ અર્થતંત્ર લગભગ કહી શકાય